વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર સાબરમતી નદી પર આવેલો અને જર્જરિત હાલતને કારણે થોડા મહિનાઓ અગાઉ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયેલો દેરોલ બ્રિજ ફરી એકવાર નાના વાહનોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રના આ નિર્ણયથી સ્થાનિક નાના વાહન ચાલકોમાં અને મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો આ બ્રિજ બંધ થવાને કારણે હજારો લોકોને લાંબા વૈકલ્પિક રસ્તે ફરીને જવાની ફરજ પડતી હતી, જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે થોડા મહિના બંધ રહ્યા બાદ આંશિક રાહત મળી છે. આ બ્રિજ બંધ થયા બાદ સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવાની સતત માંગણી કરવામાં આવી રહી હતી. ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પૂરતો માત્ર 2 વ્હીલર અને 4 વ્હીલર જેવા નાના વાહનો માટે આ બ્રિજ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે નાના વાહનો માટે બ્રિજ ફરી શરૂ થતા સ્થાનિક લોકોને હવે લાંબા અંતરનો ફેરો નહીં કરવો પડે. હિંમતનગર અને વિજાપુર વચ્ચે રોજિંદો પ્રવાસ કરતા લોકોને હવે મોટી રાહત મળી રહેશે. જો કે ભારે વાહનો માટે હાલ પણ આ બ્રિજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે, જેના પગલે વહેલી તકે નવા બ્રિજનું નિર્માણ થાય તેવી માંગણી પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ને આ સાથે વહીવટીતંત્રએ જણાવ્યું છે કે બ્રિજની સ્થિતિ પર સતત દેખરેખ પણ રાખવામાં આવશે. પ્રકાશ સોની સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, વિસનગર.